Hi friends, welcome back again. Welcome to the English video series in which we are learning modal auxiliaries. Friends, you know that modal auxiliaries are special helping verbs and we use them in sentences to get some extra meanings. In earlier videos, I explained you that tenses are really necessary to learn to understand the foundation of English. But tenses have one weakness, and that is tenses shows only facts. They can't help us to show any other meanings in the sentences. And at that time, modal auxiliaries really helpful to us to create such meanings in the sentence. In last video lecture, we learned two modal auxiliaries, a pair of modal auxiliaries, that is can and could. And in this video, we are going to learn another pair of such modal auxiliaries, and that is will and would. So please watch this video till the end very carefully and stay with me. Okay friends, the first modal auxiliaries that we are going to learn today is will. મિત્રો તમને ખબર છે કે will એક સહાયકારક ક્રિયાપદ અને મોડલ ઓક્સિલરીઝ એવી બેવડી ભૂમિકા ભજવે છે. will છે એ ખાસ કરીને કાળની અંદર ફ્યુચર ટેન્સ બનાવવા માટે થઈ અને એનો સહાયકારક તરીકે ઉપયોગ થાય છે. આગળના મેં ટેન્સીસના સ્પેશિયલ વિડિયોઝ બનાવેલા છે. એ વિડિયોઝની અંદર ભવિષ્યકાળને લગતા તમામ વિડિયોઝ એક વખત જોઈ લેજો, જેનાથી તમને will ના યુઝિસ છે એના વિશે વધુ ખ્યાલ આવે. અહીં હું તમને ટૂંકમાં will નો જે હેલ્પિંગ વર્બ તરીકેનો ઉપયોગ છે એઝ અ હેલ્પિંગ વર્બ ટુ ફોર્મ ફ્યુચર ટેન્સીસ એના વિશે આપણે વાત કરશું. ઓકે, તો will છે એ બેવડી ભૂમિકા ભજવે છે. એક સહાયકારક ક્રિયાપદ એટલે કે ટેન્સ ની અંદર ખાસ કરીને ભવિષ્યકાળ છે એને બનાવવા માટે. એ સિવાય will નો ખાસ ઉપયોગ પણ છે એઝ અ મોડલ ઓક્સિલરી. સો ફર્સ્ટ let's have a quick look over the uses of will as a helping verb to form future tense. તમને ખબર છે કે ભવિષ્યકાળ બનાવવા માટે, future tense બનાવવા માટે થઈ અને આપણે will નો ઉપયોગ સબ્જેક્ટ ની સાથે કરીએ છીએ. future tense છે it is divided in three other subtenses. ત્રણ ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. એમાં પહેલું છે સિમ્પલ ફ્યુચર, બીજા નંબર ઉપર આવશે ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, and the third one is perfect future. આ ત્રણેય કાળ બનાવવા માટે થઈ અને આપણે will છે એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરશું. સાદા ભવિષ્યકાળમાં આપણે સબ્જેક્ટ એની સાથે will અને ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એનો આપણે યુઝ કરશું. ચાલુ ભવિષ્યકાળ છે એની અંદર સબ્જેક્ટ will એની ભેગું વધારાનું be, ક્રિયા ચાલુ છે એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેને આપણે ક્રિયાપદનું ing વાળું ફોર્મ કહીએ છીએ તેનો યુઝ કરશું. અને પૂર્ણ ભવિષ્યકાળ બનાવવા માટે સબ્જેક્ટ will have પૂર્ણ ક્રિયા છે એટલે કે ભૂતવૃદન એન્ડ અધર્સ. આ રીતના આપણે ત્રણેય કાળ છે એ will ના ઉપયોગથી બનાવશું. So you can clearly see that will is used as a helping verb to form the future tense. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ બનાવવા માટે વપરાય છે. લાઈક સાદો ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યની સાદી ક્રિયાઓ રજૂ કરવા માટે. દાખલા તરીકે હું આવતીકાલે આવીશ, I will come tomorrow. I will not attend the next meeting. ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વાપરીએ છીએ. લાઈક I will be waiting for you at that time. હું તારા માટે તે સમયે રાહ જોતો હોઈશ. When we reach at his home, when we reach at his home, he will be waiting for us. આપણે જ્યારે એને ઘરે પહોંચશું ત્યારે તે 100% આપણી રાહ જોતો હશે. તો આ ચાલુ ભવિષ્યકાળ છે. એવી રીતના ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે
કોઈ ચોક્કસ સમય પહેલા કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એને રજૂ કરવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ નો યુઝ કરીએ છીએ, જેની અંદર will સાથે have અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ ભૂતકૃદંતનું રૂપ આપણે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, I will have deposited the money before the end of this week. અઠવાડિયા પહેલા બેંકમાં મેં પૈસા જમા કરાવી દીધા હશે. The examination will have started by the end of this month. આ મહિનાના અંત સુધીમાં એક્ઝામિનેશન છે એ સ્ટાર્ટ થઈ ગઈ હશે. I will have reached at Rajkot before the sunrise. સૂર્યોદય થશે એ પહેલા જ હું પહોંચી ગયો હોઈશ. So friends, this is the first use of will. Will plays double role. The first is a helping verb to form future tenses, and the second role that is played by will is auxiliaries, means ખાસ સહાયકારક ક્રિયાપદ કે જેના દ્વારા વાક્યની અંદર આપણે will દ્વારા જુદા જુદા ભાવ છે એને લઈ આવી શકીએ છીએ. So now it's time to learn the special uses of will as a modal auxiliaries. Okay, so let's learn. Okay friends, will as a model auxiliaries. આપણે આગળ ભણી ગયા કે will as a helping verb આપણે simple future tense, continuous future tense અને perfect future tense બનાવવા માટે યુઝ કરીએ છીએ. એ સિવાય modal auxiliaries તરીકે પણ તેનો યુઝ થાય છે. જ્યારે આપણે સેન્ટેન્સ ની અંદર will છે એનો યુઝ કરીએ ત્યારે આપણે જુદા જુદા પ્રકારના ભાવાર્થ છે, મૂડ છે, મીનિંગ્સ છે એ ક્રિએટ કરી શકીએ છીએ. Particularly in spoken English, will is widely used to derive some different uses, different meanings in the sentence. This modal auxiliaries will is used very widely in spoken English, and particularly there are three main uses of will as a modal auxiliaries, and these uses are to show determination, firm decision or promise. मतलब દ્રઢ સંકલ્પ રજૂ કરવા, વચન આપવા માટે, ચોક્કસ મક્કમ નિર્ણય છે એ રજૂ કરવા માટે. દાખલા તરીકે, I will not help you this time. I will not help you this time. આ વખતે હું તને મદદ નહીં જ કરું. That is my firm decision, strong determination. Promise આપવા માટે, I will always support you in your difficulties. I will always support you in your difficulties. હું તારા દરેક મુશ્કેલીમાં તારો સાથ આપીશ. તો આવી રીતના જ્યારે આપણે વાક્યની અંદર ડિસિઝન દેતા હોય, કોઈ પ્રોમિસ કરવા માંગતા હોય અથવા તો કોઈ દ્રઢ સંકલ્પ રજૂ કરવા માંગતા હોય, at that time we use will as a modal auxiliaries. And the second use to make request, it is very famous in spoken English. Whenever we want to make a request to the listener, we can use will in interrogative sentence. પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે will આપણે યુઝ કરશું ત્યારે આપણે કોઈ વ્યક્તિ છે અને આપણે રિક્વેસ્ટ છે રજૂ કરી શકશું. Yes, there are many modal auxiliaries in English languages, that is they are really helpful to make request, and it is your choice which model would you like to use in the sentence. Here will can also be used to make request in sentence. વાક્યની અંદર આપણે રિક્વેસ્ટ રજૂ કરવા માટે ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ છે. could છે, can છે, may છે, will છે. Now choice is the speaker, means you have too many choices. You have the wide range of selections of modal auxiliaries. You can use any one that you suit, you like, you like it fit in the perfect situation. So here will is also used to make a request. આપણે કોઈને એમ કહેશું હોય કે મને આ જરાક સરનામું બતાવશો, તો આપણે એને રિક્વેસ્ટ કરી શકીએ કે will you show me this address please. મને આ જરાક સરનામું બતાવશો. આપણે એમ પણ કહી શકીએ કે will you come
early tomorrow, તમે આવતીકાલે થોડાક વહેલા આવશો. So this is the request and we can create request. We can show the request in the sentence by using will as a modal auxiliaries and particularly in interrogatory sentence. Okay, so this is the second special use of will as a helping verb, and it can also be used to give strong opinion. મત આપવા, સચોટ મત આપવા માટે, એકદમ મજબૂત મત. ઓપિનિયન મીન્સ ઇમેજિનેશન. આપણે કોઈ વસ્તુ ઉપર આપણો મત રજૂ કરવો હોય, પ્રબળ મત રજૂ કરવો હોય, તો એટ ધેટ ટાઈમ વી કેન યુઝ વિલ ઇન ધેટ સેન્ટેન્સ. આપણે એમ કહીએ કે આ વખતે જનતા છે એ આ પાર્ટીને મત આપશે જ નહીં. સો વી કેન સે લાઈક this time the public will not give votes to this party. So this is the strong opinion that you like to create in your sentence. You will give your strong opinions and you can use will in the sentence. આપણે will દ્વારા strong opinion પણ રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે, he will surely get well in a week. This is your assumption, mean you assume and that is firm, that is final. You want to express strong opinion in your sentence like he will surely get well in a week. એક અઠવાડિયામાં જરૂર ને જરૂર સાજો થઈ જશે. તો આ આપણો સ્ટ્રોંગ ઓપિનિયન છે. તો આવી વાત રજૂ કરવા માટે પણ આપણે will નો યુઝ છે કરી શકીએ છીએ. So friends, these are all the uses of will, and let me tell you all the uses in a very quick way. Will is a helping verb as well as a modal auxiliaries. We use will as a helping verb to form future tenses, and will is also used as a modal auxiliaries to create some other meanings, special meanings in the sentence, particularly to show the determination, to give promise to someone, to make request, polite request to someone, and to give strong opinion, મત આપવા માટે. So friend, these are all the uses of modal auxiliaries will. And now it's turn to learn the uses of would. Would is the past form of will. Will નું ભૂતકાળનું રૂપ છે. But it is also a strong modal auxiliaries. એક મહત્વનું modal auxiliaries છે, and people use it frequently in their daily routine, in their daily conversation. Would is extremely used while speaking, while writing. So let's learn the uses of would. Okay friends, let's learn the uses of would as a modal auxiliaries. સૌથી પ્રથમ પહેલો સામાન્ય ઉપયોગ છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે will would છે એ will નું ભૂતકાળનું રૂપ છે. જ્યારે આપણે ભૂતકાળની અંદર ફ્યુચરની વાત કરતા હોય, ભૂતકાળની કોઈ વાત કરીએ છીએ ને એની અંદર કોઈ પછી બનવાની ઘટનાની વાત કરતા હોય ત્યારે આપણે will ની બદલે આપણે would વાપરીએ છીએ. અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ નું જે સેન્ટેન્સ છે એમાં જ્યારે will આવે ત્યારે એને આપણે would માં કન્વર્ટ કરીએ છીએ. This is the very common use of will, would, and I think and I am sure that most of the students must be aware of this use. Like this, he said to me, I will come late. Okay, so you can see that this is the sentence of direct speech, and while converting this sentence into indirect speech we have to make some changes in the sentences like this. તો આપણે શું કરશું તો કે આપણે અહીંયા લખશું કે he told me that he would come late. તો અહીંયા આપણે will છે ને શેમાં ફેરવવું છે? would માં ફેરવવું છે. એટલે અંગ્રેજીનો નિયમ છે કે જ્યારે આપણે કોઈ ભૂતકાળની વાત કરતા હોય
ત્યારે જે એની અંદર વર્ક ફોર્મ્સ હોય એના ભૂતકાળના રૂપો યુઝ કરવા પડે. એટલે મતલબ આપણે ભૂતકાળની કોઈ વાત કરીએ છીએ એની અંદર will નો યુઝ આવે તો will ની બદલે આપણે શું વાપરવું પડે? would વાપરવું પડે. જેવી રીતના can ની બદલે could વાપરીએ છીએ, may ની બદલે might વાપરીએ છીએ. There are certain modal auxiliaries like can, may and will which have the past form, that is could, might and would. And if we are talking about the past, at that time instead of using will, may, can, we use the past form of those modal auxiliaries would, might or could. Okay, so this is the first common use of modal auxiliaries would. It is the past form of will. Okay, બીજો એનો જે ખાસ ઉપયોગ છે જે છે to show past habit, that is called habitual past. To show past habit, habitual past, ભૂતકાળની ટેવ રૂપી ક્રિયાઓ છે ને રજૂ કરવા માટે થઈ અને આપણે would નો ઉપયોગ છે એ સ્પોકન ઇંગ્લિશમાં, રિટન ઇંગ્લિશમાં ખૂબ જ કરીએ છીએ. And yes friends, I have made a special video about this use. So please find out that video in the video sections and you will surely learn all the uses of would as a habitual to show the habitual action of past. અત્યારે હું તમને એની ટૂંકમાં રજૂઆત કરું છું. ભૂતકાળમાં કોઈ ટેવ હતી, ભૂતકાળમાં કોઈ ક્રિયા આપણે નિયમિત કરતા હતા, that is not done in present time. વર્તમાનમાં એ ક્રિયાઓ થતી નથી તો એવું રજૂ કરવા માટે આપણે ભૂતકાળની અંદર would નો ઉપયોગ થાય છે. સામાન્ય રીતના ભૂતકાળની ટેવ, ભૂતકાળની નિયમિત ક્રિયા છે એને રજૂ કરવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના વિડિયોમાં ભણ્યા હતા કે જ્યારે ભૂતકાળની ટેવ રજૂ કરવી હોય તો સિમ્પલ પાસ્ટ ને બદલે આપણે would નો પણ યુઝ કરી શકીએ છીએ. આપણે એમ કેવું હોય કે ભૂતકાળમાં હું એક સરકારી સ્કૂલમાં ભણતો. So we can say like this, I would study in a government school in the past. ભૂતકાળમાં હું એક ગવર્નમેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો તો this is a past habitual action that happened in the past but now it doesn't exist. અત્યારે જોવા મળતી નથી. તો એ ભૂતકાળની ટેવ છે એને રજૂ કરવા માટે આપણે વાક્યમાં would નો પ્રયોગ થાય છે. દાખલા તરીકે Sachin would always play at number 1 position. You know that Sachin, the opener, the greatest opener and greatest batsman of India, and he would always open the bat for India. He would come at number 1 position. Okay, આપણે ખબર છે સચિન છે એ ઓપનર હતો, પહેલા નંબરે જ રમતો. અત્યારે સચિન છે નિવૃત્ત છે, ભૂતકાળની ટેવ છે, તેને રજૂ કરવા માટે આપણે શું વાપરશું? આપણે વાક્યની અંદર would નો પ્રયોગ કરશું. તો ફ્રેન્ડ આ બીજો ઉપયોગ છે would નો. ભૂતકાળની નિયમિત ક્રિયા અથવા તો ટેવરૂપી ક્રિયા છે એને રજૂ કરવા માટે આપણે would નો પ્રયોગ કરીએ છીએ. થર્ડ યુઝ, to show polite request. વિનંતી, નમ્ર વિનંતી રજૂ કરવા. નમ્ર વિનંતી રજૂ કરવા. જ્યારે આપણે કોઈ પોલાઇટ રિક્વેસ્ટ રજૂ કરવી હોય સેન્ટેન્સમાં ત્યારે આપણે આપણે વાક્યની શરૂઆત છે આપણે would થી કરી શકીએ છીએ. Now there is a confusion, might be confusion in the minds of the students, especially the learners of English language, because there are so many models which are really useful to show polite request like could, would, will, may. So now the question is that which model should be used for this purpose. So don't worry, it is your choice. Which model do you want to use in the sentence is the right thing. તમારે જે મોડલ યુઝ કરવું હોય પર્ટિક્યુલર સિચ્યુએશન પ્રમાણે તમે યુઝ કરી શકો છો. You can use either would or could
or may or will, whatever you like. There are options and you can select any of the model from that list. એમાંથી તમે ચૂઝ કરી શકો છો. દાખલા તરીકે હું કોકને કહું કે would you give me your mobile for a moment? Would you give me your mobile for a moment? 1 મિનિટ માટે મોબાઈલ આપો. So this is a polite request, and to make polite request we start the sentence with would interrogative sentence. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે polite request રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે would you show me this address? મને આ સરનામું તમે બતાવશો? So this is also a polite request. So friends, by using would in interrogative sentence we can make polite request in the sentence. So આ would ના અમુક ખાસ ઉપયોગ છે. Yes, there are other uses of would as a modal auxiliaries. Means would has a variety of uses, various uses as a modal auxiliaries. We can create so many meanings by using would in the sentence. There are still left some of the uses and that we are going to learn. Okay friends, the next use of would as a modal auxiliaries is to show express possibilities in a sentence. વાક્યમાં શક્યતાનો ભાવ રજૂ કરવા માટે આપણે would નો પ્રયોગ કરી શકીએ છીએ. Once again I repeat, please keep in your mind one fact, and that is there are so many modal auxiliaries that can perform the same action. Means ઘણા બધા modal auxiliaries છે કે જે એક પ્રકારના જ કામ કરે છે. દાખલા તરીકે આપણે આગળ જ ભણ્યા કે રિક્વેસ્ટ છે એને રજૂ કરવા માટે would, could, will, may, might આ ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ નો યુઝ કરી શકીએ છીએ. તો એવી જ રીતે પોસિબિલિટી રજૂ કરવા માટે થઈ અને આપણે would નો પ્રયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત may, might, can આ બધા મોડલ ઓક્સિલરીઝ છે એ સિચ્યુએશન પ્રમાણે વાક્યની અંદર શક્યતાનો ભાવ છે એ રજૂ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. શક્યતા છે એની ડિગ્રીઝ હોય. there are degrees of possibilities. શક્યતાના ભાવ અમુક શક્યતા છે અતિશય આછી હળવી હોય, માઇલ્ડ પોસિબિલિટી, પછી થોડીક એનાથી પ્રબળ શક્યતા હોય, પછી અતિશય પ્રબળ શક્યતા હોય. તો જેવી રીતના ડિગ્રીઝ ચેન્જ થતી જાય એમ મોડલ ઓક્સિલરીઝ છે આપણે બદલાવાના હોય. when we want to express mild possibilities, at that moment we use modal auxiliaries would in the sentence, and according to the change of the possibilities, the degrees of the possibilities, we use different modal auxiliaries at that time. દાખલા તરીકે થોડીક શક્યતા પ્રબળ થઈ તો આપણે may વાપરશું. અતિશય પ્રબળ થઈ ગઈ તો must વાપરી શકીએ છીએ, જેના આપણે યુઝિસ આવતા વિડિયોમાં શીખશું. તો અહીંયા માઇલ્ડ પોસિબિલિટી રજૂ કરવી છે આપણે, માઇલ્ડ પોસિબિલિટી. તો એને રજૂ કરવા માટે થઈ અને આપણે વાક્યમાં would છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે he would not make his century this time. If some batsman is playing on the crease and you think that there is possibility that he cannot complete his century, so to show such mild possibility we use would as a modal auxiliaries in the sentence. આપણે would નો ઉપયોગ કરી શકીએ છીએ. he would not make his century this time. આ વખતે એની પોતાની સદી પૂરી કરી શકશે નહીં. દાખલા તરીકે the minister would declare the policy today. કદાચ આજે મિનિસ્ટર છે જે નવી નીતિ છે, પોલિસી છે એ રજૂ કરી શકે છે. So this is the mild possibilities, and to show the mild possibility in the sentence we use modal auxiliaries would. Okay, અને પાછું રિપીટ કરી દો, ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ છે કે જે પોસિબિલિટી રજૂ કરવા માટે વપરાય છે. પોસિબિલિટીઝ કેવી છે? અતિશય માઇલ્ડ છે, થોડીક પ્રબળ છે, અતિશય પ્રબળ છે, 100% શક્ય છે,
એ પ્રમાણે મોડલ ઓક્સિલરીઝ છે એના યુઝિસ બદલતા જાય. Okay friends, now the next use, let's move to the next use. In conditional sentences, you know that I have made a special video on conditional tense. Yes, there are conditional tenses, means શરતી કાળ, જો તો વાળું, if unless વાળા વાક્ય રચનાઓ છે જેને conditional tenses કહેવાય અથવા તો conditional sentences કહેવાય કે આ શરતનું પાલન કરવામાં આવશે તો આ થશે. તો આવી ચાર કન્ડિશન્સ છે. એમાં ત્રીજી અને ચોથા નંબરની જે કન્ડિશન છે એની અંદર would નો પ્રયોગ છે એ ખૂબ કરવામાં આવે છે. એના માટે આપણે એક સ્પેશિયલ વિડિયો ઓલરેડી બનાવેલો છે. પ્લીઝ વોચ ધેટ વિડિયો ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ યુઝ ઓફ would very deeply. Here I will explain you the use of would to show condition in the sentence. Condition number third, ત્રીજી condition જેને unreal condition કહેવાય છે. Unreal condition मतलब અવાસ્તવિક શરત. Condition number 3, unreal condition. બિન વાસ્તવિક શરત मतलब ખાલી કાલ્પનિક વસ્તુ છે. દાખલા તરીકે if I had wings, I would fly. If I had wings, I would fly. So this is just unreal conditional, means imaginary condition. અને જ્યારે આપણે આવી કોઈ કાલ્પનિક શરત રજૂ કરતા હોય ત્યારે આપણે બીજું વાક્ય જે છે એની અંદર આપણે would નો પ્રયોગ કરીએ છીએ. will ની બદલે આપણે શું વાપરશું? would. It is imaginary condition, that is not possible, that is unreal. Okay? દાખલા તરીકે if he knew that matter, he would tell us. જો એની જાણ હોત તો આપણને કહેત, but he doesn't know the matter, so how can he say us to that matter? એની વાતની ખબર જ નથી તો આપણને મેટર કઈ રીતે કરી શકશે? So friend, this is a special use of modal auxiliaries would to show unreal condition, condition number 3rd, and also it is used in the 4th condition, that is unfulfilled condition of past. ભૂતકાળની અપૂર્ણ શરત. અપૂર્ણ શરત ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ શરતનું પાલન નહોતું થયું એના કારણોસર અમુક ક્રિયા થઈ ન હતી એવી વાત રજૂ કરવી હોય તો એના માટે વાક્યમાં would, have અને V3 વાળી રચના વપરાય છે. ફરીથી once again I repeat, I have made a separate video on conditional tenses. Please refer that video to understand these both of the uses of modal auxiliaries would deeply, very clearly. Okay? અપૂર્ણ શરત દાખલા તરીકે if he had deposited the money, જો એને પૈસા જમા કરાવી દીધા હોત તો he would have got the money, got the admission. તો એને એડમિશન મળી ગયું હોત. તો અહીંયા would છે એની ભેગું આપણે have plus V3 યુઝ કરીએ છીએ. unfulfilled condition of the past એવું કહેવાય છે. ભૂતકાળની અપરિપૂર્ણ શરત. શરતનું પાલન નહોતું થયું, અપરિપૂર્ણ હતી, એના કારણોસર અમુક ક્રિયા થઈ ન હતી. બરોબર? if I had invited him, he would have attended the function. જો મેં એને આમંત્રણ આપ્યું હોત તો definitely he would come, he would have come, તે આવત જ. But I did not invite him, so he could not attend the function. That is the reality, that is the unfulfilled condition of the past. So friends,
In this way, would can be used in variety of ways, like to show possibility in conditional sentence, conditional number 3, to show unreal condition, condition number 4, unfulfilled condition of the past. Okay friends, there are yet many more uses of would and we are going to learn them. So please watch this video very carefully. Okay friends, the next special use of would as a modal auxiliaries is to express desire or ask someone's desire. આપણી ઈચ્છા રજૂ કરવી અથવા તો સામેવાળાની ઈચ્છા છે પૂછવી, એને કંઈક ઓફર કરવું, to offer someone else something. તમને ખબર હોય તો ઘણી વખત આપણે વાક્યની અંદર would like to નો યુઝ કરીએ છીએ. would like to છે એ મોડલ ઓક્સિલરીઝ would છે એના દ્વારા બનેલું છે અને would like to છે એના દ્વારા આપણે બે બાબતો સાબિત કરી શકીએ છીએ. ફર્સ્ટ, we can express our desire or we can also know the other person's desire. Okay, like this way, I would like to ask you a question. So this is my desire. I would like to show you something. હું તમને કંઈક દર્શાવવા માંગુ છું. So this is my desire. And you can also know other person's desire by using would like to in a interrogative sentence like this. Would you like to have anything to drink? Would you like to have anything to drink? તમે કઈ પીવાનું પસંદ કરશો? Would you like to come with me, dance with me? So this is an offer or this is particularly used to ask someone's desire. તો મિત્રો would like ના યુઝ થી આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ, સામેવાળાની ઈચ્છા છે ને આપણે બહુ પોલાઇટલી પૂછી શકીએ છીએ. ઓકે, and the last use of modal auxiliaries would is to express wish. છેલ્લો ઉપયોગ બહુ ખાસ ઉપયોગ છે, to express wish. કાલ્પનિક ઈચ્છા રજૂ કરવી. ઘણી વખત સેન્ટેન્સીસ ની અંદર આપણે અમુક કાલ્પનિક ઈચ્છાઓ રજૂ કરતા હોય છે કે અરે ભગવાન આવું હોત તો, હું ઈચ્છું છું કે આવું થાત તો, હું ઈચ્છું છું કે આમ હોત તો. So in these particular situations, to show imaginary wishes, we use would in a special way. દાખલા તરીકે હું ઈચ્છું છું, I wish I would help you. I wish I would help you. મને એવું લાગે હું તને મદદ કરી શકું. But I'm not able to help you, so I'm sorry. This is only an imaginary wish that cannot be fulfilled. એ પૂરી થઈ શકે એમ નથી, એક માત્ર કાલ્પનિક ઈચ્છા છે. એટલે આવા wish વાળા વાક્યમાં પણ would નો પ્રયોગ થાય છે. દાખલા તરીકે everybody wishes he would have all the luxuries. દરેક લોકો ઈચ્છે છે કે એની પાસે બધો વૈભવ હોય. So this is a imaginary wish, and to show the imaginary wish we use would in a special way. So friends, this is all about the pair of modal auxiliaries will and would. And now I hope that you can understand all the uses of will and would. Please remember that modal auxiliaries are really useful to learn communication skill, to speak English very fluently, to write English in a very impressive way. It is really necessary for all of you to learn the uses of modal auxiliaries. In the first video, I told you that modal auxiliaries are
colors of language, and without using modal auxiliaries at appropriate time, our language always looks black and white or dull. So please learn the uses of modal auxiliaries. Stay with me, watch all the videos very carefully and learn the uses of modal auxiliaries. And yes, if you have not subscribed my channel yet, please subscribe it and share and like all the videos. Thank you very much.